કેમ થાય છે? હા, ખીલ જનરલી હોર્મોનનું ઇમ્બેલેન્સ થતું હોય જ્યારે ટીનેજ એપ્રોચ થતી હોય, જ્યારે ટીનેજમાંથી એડલ્ટ તરફ જતા હોય ત્યારે ખીલ વધારે થતા હોય છે. એની સિબેશિયસ ગ્લેન્ડ જે હોય આપણા ફેસની પાયલોસિબેશિયસ ગ્લેન્ડ એ એક્ટિવ વધારે થઈ જતી હોય છે અને એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે એ ગ્લેન્ડમાંથી ઇન્ફેક્શન લાગી જાય છે અને એના કારણે એક્ટિવ એક્ટિવ થતા હોય છે, જેને જનરલી ગુજરાતીમાં ખીલ કહેવામાં આવે છે. પણ સર, ખીલથી ડાઘા કેમ પડે છે? હા, આ પ્રશ્ન તો બહુ સરસ કર્યો. ખીલ જનરલી એક્ટિવ એક્ટિવ હોય ત્યારે આપણે દવાઓ વ્યવસ્થિત લઈ લઈએ તો એક્ટિવ એક્ટિવમાંથી ઇન્ફેક્શન સબસાઇડ થઈ જાય છે અને ડાઘા જનરલી પડતા હોતા નથી. પણ આપણે ઇનએડિક્વેટ ટ્રીટમેન્ટ લઈએ, પોતા ખાવા પીવામાં કાળજી ના રાખીએ, એના કારણે ખીલના ડાઘા પડી જતા હોય છે. સર, આપણા ત્યાં આ સારવાર થાય છે? હા, આપણા ત્યાં ખીલના ડાઘાની સારવાર થાય છે. આપણે જનરલી મલ્ટીમોડલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ખીલના ડાઘા માટે આપણે કેમિકલ પીલ કરતા હોઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ લેઝર છે તથા નેનો ફેટ ગ્રાફ્ટિંગ પણ આપણે કરીએ છીએ. સર, આ સારવારમાં દુખાવો થાય છે? આ સારવારમાં જનરલી દુખાવો થતો નથી. આપણે દુખાવો થવા દેતા જ નથી, કારણ કે આપણે સરફેસ એનેસ્થેટિક તરીકે પ્રાયોટિન જેલ લગાડી દઈએ છીએ, 15 થી 20 મિનિટ સુધી રાહ જોઈએ છીએ અને જ્યાં જે જગ્યા પર સારવાર કરવાની હોય એ જગ્યા પર આપણે ઇન્જેક્શન આપી દઈએ છીએ ઝાયલોકેન એડ્રેનાલિન હોય, એટલે એટલો ભાગ આપણો નમ થઈ જાય છે. અને આ સારવારની અંદર સબસિઝન પણ આપણે કરતા હોઈએ છીએ. નીડલ નાખી જે ખાડા હોય એ 3 પ્રકારના સ્કાર હોય છે, રોલિંગ સ્કાર, હાઈ સ્પીડ સ્કાર, બોક્સ સ્કાર. તો એ જે ખાડા હોય એનાથી દૂરની જગ્યા પરથી નીડલ અંદર ઘુસાડી અને આપણે જે એના સેપ્ટા હોય એ બધા તોડી નાખીએ છીએ અને જ્યાં જે જગ્યાથી સેપ્ટા તોડે ત્યાં આગળ આપણે ઇન્જેક્શનથી PRP આપણે નાખી દેતા હોઈએ છીએ. માઇક્રો નીડલિંગ આપણે કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ લેઝર પણ આપણે કરીએ છીએ. આ બધી ટ્રીટમેન્ટ ભેગી કરી અને આપણે એને સરસ રિઝલ્ટ આપતા હોઈએ છીએ. સર, આ સારવારમાં કેટલો સમય લાગે છે? આ સારવારમાં જનરલી મહિને એના સિટિંગ લેવા પડતા હોય છે, એટલે લગભગ 3 થી 4 મહિનામાં આપણને વિઝિબલ રિઝલ્ટ જોવા મળે છે. સર, તમે યુવાનોને શું સલાહ આપશો? હું જનરલી યુવાનોને એ સલાહ આપીશ કે એક તો ખાવા પીવામાં કાળજી રાખે, તળેલું તીખું તળેલું એ ખાવાનું થોડું ઓછું કરે, બહારનું ખાવાનું ઓછું કરે, બને ત્યાં સુધી ઘરનો હૂંફાળો અને પૌષ્ટિક ખોરાક લે. અને બીજું આ જે ખીલ છે એને નખથી તોડે નહીં, કારણ કે નખથી એ ખીલને તોડે એટલે એનાથી બીજું ઇન્ફેક્શન થાય છે અને એ ખીલના ડાઘા પડવાના ચાન્સીસ પણ વધી જાય છે. અને સર, તમારા અને પ્લાસ્ટિક સર્જરી અને પ્લાસ્ટિક સર્જન અને ડર્મેટોલોજીસ્ટમાં શું તફાવત હોય છે? ડર્મેટોલોજીસ્ટ હોય છે એ મેડિકલ પાર્ટ જોતા હોય છે અને આપણે જે છે સર્જિકલ પાર્ટ જોતા હોય છે, એટલે જનરલી દવાઓને બધું